મિત્રો, વ્રત અને ઉપવાસની સિઝન આવી રહી છે અને પ્લમ એ પોષક તત્વોથી ભરપૂર અને નાના મોટા સૌને ખૂબ જ પસંદ પડે એવું ખાટું મીઠું ફ્રૂટ છે. તો આજે આપણે પ્લમનું ખાટું મીઠું શરબત બનાવીશું, જે વ્રત અને ઉપવાસમાં ખૂબ જ એનર્જી પૂરી પાડે એવું શરબત છે. તો ચાલો જોઈએ શરબત બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ. પ્લમનું શરબત બનાવવા માટે મેં લીધેલ છે 250 ગ્રામ પ્લમ, 3 ટેબલ સ્પૂન ખાંડ પાવડર તેમજ હાફ ટેબલ સ્પૂન છાશનો મસાલો. શરબત બનાવવા માટે સૌપ્રથમ આપણે પ્લમની આ રીતે ઉપરથી છાલ ઉતારી લઈશું. આ રીતે આપણે બધા જ પ્લમની છાલ ઉતારી લઈશું. મિત્રો, તો આ રીતે મેં બધા જ પ્લમમાંથી છાલ ઉતારી લીધેલ છે. હવે તેમાંથી બીજ કાઢીને નાનકડા પીસીસ કરી લઈએ. આપણે આ રીતે બધા જ પ્લમમાંથી સીડ્સ કાઢી લઈશું તેમજ નાનકડા પીસીસ કરી લઈશું. મિત્રો, તો આ રીતે મેં પ્લમ્સને નાના ટુકડામાં કટ કરી લીધેલ છે. હવે તેને આપણે એક મોટા મિક્સર જારમાં લઈએ. મિત્રો, જ્યારે આપણે આ રીતે શરબત બનાવવું હોય ત્યારે મિક્સર જારને ગરમ પાણીથી સાફ કરવું જરૂરી છે. સાથે જ ખાંડ પાવડર નાખીએ. ખાંડ પાવડર આપણે ટેસ્ટ મુજબ વધઘટ કરી શકીએ. છાશ મસાલો, તેમાં 250 ml જેટલું પાણી નાખીએ. હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો તૈયાર છે આ પ્લમનું ખાટું મીઠું શરબત, જેને હવે આપણે એક ગ્લાસમાં લઈ લઈએ. આપણે આ શરબતને કાચું જ બનાવેલું છે, માટે આપણે આ શરબતને ફ્રીજમાં રાખીને 2 દિવસ સુધી પી શકીએ છીએ. તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. અને હા, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.